લાકડીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાની પ્રથમ વંદન કરું છું. શુભ સવાર. હું શિવાલય સદનનો છત્ર આજે તમારી સમક્ષ જાણકારી લઈને પ્રસ્તુત થયો છું. ત્યારે શીર્ષક છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. માતૃભાષા દિવસ એ વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી બધી ભાષાઓનું સંરક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા એક વ્યાપક પ્રયાસનો ભાગ છે, જેને 16 મે 2007ના રોજ યુએન જનરલ એસેમ્બલી દ્વારા યુએન ઠરાવમાં અપનાવવામાં આવ્યો હતો, જેણે 2008ની ભાષાઓનો આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ સ્થાપિત કર્યો હતો. 1955માં માતૃભાષા દિવસ એ સૌપ્રથમ બાંગ્લાદેશમાં ઉજવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઢાકામાં શહીદ થનાર 21 ફેબ્રુઆરી 1952ના બંગાળી ભાષા ચળવળના પ્રદર્શનની યાદમાં ઉજવવામાં આવે છે. બાંગ્લાદેશમાં 21 ફેબ્રુઆરી 1952 એ દિવસની વર્ષગાંઠ છે, જ્યારે પૂર્વ બંગાળ તત્કાલીન પાકિસ્તાન પ્રાંત જે હવે બાંગ્લાદેશનો સ્વતંત્ર દેશ છે, બંગાળીઓ તેમની બંગાળી ભાષાના માન્યતા આપવા લડત આવી હતી. માતૃભાષા દિવસ આપણે એટલા માટે ઉજવીએ છીએ કારણ કે આ આપણી માતાની મળેલી ભાષા છે. ઘણી બધી ભાષાઓ વિશ્વમાં વિલુપ્ત થતી જાય છે, એટલા માટે ભાષાઓના સંરક્ષણ અને રક્ષા આપવા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવીએ છીએ. ધન્યવાદ.